ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારીના કથિત અણછાજતા અને અપમાનજનક કાર્ય બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ભરૂચ નગરની સ્વચ્છતા અને ઘટના કામો બાબતે કોંગ્રેસના કાર્યકર મોઅઝ્ઝમ ઇબ્રાહીમભાઈ બોમ્બેવાલા કે જેઓ નગર સેવા સદનના સદસ્ય ફરીદાબેનના પતિ પણ છે, તેઓ રજૂઆત કરવા મુખ્ય અધિકારીને મળવા ગયા હતા. મુખ્ય અધિકારી સંજય સોનીએ રજૂઆત સાંભળી નહીં અને એમનું અપમાનજનક રીતે વર્તન કર્યાના આક્ષેપો આવેદનપત્રમાં કર્યા છે. વધુમાં આવેદનપત્રમાં મુખ્ય અધિકારી સંજય સોની ભરૂચમાં જનતા સાથે મનમાની કરે છે અને તેઓ શહેરના કામો અંગે રજૂઆત કરીએ છીએ ત્યારે તેઓ પણ અણછાજતું વર્તન કરે છે અને અપમાન કરે છે અને કહે છે હું અધિકારી છું, મારું કોઈ કશું બગાડી શકે તેમ નથી. મોઅઝ્ઝમ બોમ્બેવાલા સાથે ગેરવર્તન કરવામાં તેઓએ તેમના કર્મચારી યુવરાજનો પણ સહારો લઈ યુવરાજ નામના કર્મચારીએ બંને હાથ પકડીને મોઅઝ્ઝમભાઈને છાતી પર દાબી દીધા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. તો આવા અધિકારી અને કર્મચારીઓ પર કાર્યવાહી કરવા તેઓએ ભરૂચ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી હતી. છું અને લગભગ ગુરુવારના દિવસે મારા વિસ્તારના સફાઈના પ્રશ્નને લઈને હું ચીફ ઓફિસર સાહેબને મળવા ગયો હતો અને ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં ચિઠ્ઠી લખીને અંદર આપેલ હોય પણ મારા પછીના લગભગ 3 વ્યક્તિઓ આવ્યા તેને પહેલાં બોલાવી અને મને ઇગ્નોર કરતા હોય તેમ લાગ્યું. ફરીવાર પણ મેં કંઈ ન બોલતા બેસી રહેતા ફરીવાર પણ બીજા 2 વ્યક્તિઓ આવ્યા, પાછા તેમને મને મારી ચિઠ્ઠીને ઇગ્નોર કરીને પાછા સાહેબે 2 જણને બી અંદર બોલાવ્યા. ત્યારે જરા અમારા 2 વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. એ સમય દરમિયાન મેં અંદર સાહેબને રજૂઆત કરવા ગયો તો સાહેબ એકદમ ઉગ્ર બની ગયા, એમની પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને મારી ગરદન પકડીને મને તે દરવાજા સુધી ઘસડીને લાવ્યા અને એમની સાથે ત્યાંના નગરપાલિકાના એરિયા ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર યુવરાજભાઈને એ ઓર્ડર કર્યો કે આમના પાસેથી મોબાઈલ પણ લઈ લો અને યુવરાજભાઈ બી મારા 2 હાથ વાળી દીધા અને મને ઓફિસમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. હવે તમે આગળ શું કાર્યવાહી કરો? આજે એની આગળની કાર્યવાહી માટે હું મારા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તથા મારા કોંગ્રેસના કાઉન્સિલરો અને મારા કોંગ્રેસ કાર્યકર્તાઓને આની રજૂઆત કરતા આજ રોજ અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે.